ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરતા જાજો. અને અત્યારે આપણે બેઠા છીએ દુકાને, કાંઈ કામ નથી એટલે આમને બેઠા. આજે રજા હતી, આઈટી શનિ રવિની આપણે રજા આવે, કારણ કે આપણે સરકારી રહે એટલે બેંકમાં પણ જેમ રજા આવે એવી રીતના જ અમારે રજા આવે. અને અત્યારે તો આપણે દુકાને બેઠા ને આપણા ભાઈ છે અત્યારે ઘરે આરામ, કારણ કે આજે આપણે દુકાન ખોલી છે એટલે આપણે ભાઈને રજા હોય, એને રજા જેવું જ હોય આપણે હોય ને ત્યારે. એટલે કીધું ભલે ઘરે આરામ, આપણે ખોલી નાખી દુકાને ખોલીને બેઠા એ નિરાંતે. અને આપણે એક કામ ચાલુ કરી દીધું છે. જો આ બધા ફોન આવે ને, ફોનમાં બધામાં વોચ ટાઈમ ચાલુ કરી દીધો હોય વધારવાનો. તો આમાં બધામાં વોચ ટાઈમ ચાલુ કરી દીધો હોય વધારવાનો. અને આમાં ગીત વાગે છે આપણા મસ્તીના, મજા આવી ગઈ. અને વાગવામાં થઈ ગયા છે અત્યારે, તમને બતાવું, વાગવામાં થઈ ગયા છે 12:27 થઈ છે, 12:27. તો આપણે અત્યારે હમણાં જમવા જવાનું છે. અને બ્લોગ ચાલુ કરો. ગુડ મોર્નિંગ નો આવે, કારણ ગુડ આફ્ટરનૂન આવે. તો ચાલો બધાને મળીએ થોડીક વાર પછી. આપણે એક જગ્યાએ જવાનું છે. હમણાં થોડાક દી પહેલા આપણે બધું કન્ફર્મ કર્યું હતું કે જુનાગઢ જવું છે ને આમ જવું છે ને વાં જવું છે. થોડુંક બધું કામધામ જવું પડે. વૈભવભાઈને થોડુંક કામ આવી ગયું છે, અમારે થોડુંક કામ આવી ગયું છે, એટલે બધાને થોડું કામ આવી ગયું. એટલા માટે આજનું તો કદાચ કેન્સલ જ છે. કાલે કદાચ જવાનું થાય તો થાય, નગર ઓલા શનિ રવિ તો ફાઇનલ કદાચ જવાનું જ છે. આજે તો કામ આવી ગયું હતું એટલે કાંઈ ગયા નહીં, નકર તો આજે અત્યારે અમે નીકળી ગયા હોત જુનાગઢ જવા માટે. અને ઓલી વખતે અમે ગયા હતા ત્યાં કાંઈ વ્લોગ ને એવું ઉતાર્યું નહોતું, ત્યાં મારી પાસે ફોન પણ નહોતો. એને થયું કન્ફર્મ કેટલો વર્ષ દિવસ જેટલું થઈ ગયું અમે ગયા હતા ને એને. ત્યાં તો મારી પાસે એક ફોન એ નહોતો. મારો હંતાઈની પહેલા ફોન હતો ને, એ ફોન તમને દેખાડું. જો આવો જ હતો, સેમ ટુ સેમ. પણ એ અત્યારે ભૂકા બોલાય નાખ્યા મસ્તીના. ફોન કાંઈ કાઢી લેવાનું છે જ નહીં. ફોન અહીં ક્યાંય છે જ નહીં. ફોન તો જવા દીધો હા કચરા પેટીમાં જ. અને પછી બીજો ફોન આવ્યો તો મારી પાસે, વિવોનો Y12 એમ કંઈક કરીને હતો, વિવો Y12. એ હશે જ મારા જૂના બ્લોગ હશે ને એમાં, એ જૂના બ્લોગ એમાંથી જ ચાલુ કર્યા હતા મેં, વિવો Y12 માંથી જ. તો એમાંથી પણ મેં ઘણા બ્લોગ બનાવ્યા હતા. પછી મારી પાસે આવ્યો સીધો 12 વ્હાઇટ કલરનો હતો. એ હશે, હજી છે જ આપણી પાસે, પડ્યો જ છે, વ્હાઇટ કલરનો 12 છે. એ મેં લીધો તો વૈભવભાઈ પાસેથી આપણે. અને એમાં કેવું થયું, ના 12 નહોતો આવ્યો. પછી મારી પાસે આવ્યો તો એક, કયો ફોન આવ્યો હતો ખબર છે મારી પાસે? એક આવ્યો હતો, હા વિવો. પછી આવ્યો તો મારી પાસે સેમસંગનો ફોન હતો. એવું નહોતો બનાવતો ત્યાં, એ ફોન ને એવો બધો હતો નહીં, એટલે કાંઈ બ્લોગ ને એવું નહોતો બનાવતો એમાં. પછી આવ્યો એ ફોન વેચાઈ ગયો, ત્યાં દુકાન ચાલુ હતી આપણી, એટલે એ ફોન વેચાઈ ગયો ને પછી તરત ત્યાં એમાં કેવું થયું, વૈભવભાઈનો ફોન પડ્યો હતો, એની પાસે તો બીજો S23 હતો, એટલે 12 પડ્યો હતો એમને. તો કીધું પછી લાવો ને 12 હું વાપરું. તો પછી આપણે વાપરવા લીધો. પછી આપણે હાવ લઈ જ લીધો વૈભવભાઈ પાસેથી. તો એ 12 લીધો. પછી આપણી પાસે આવ્યો 12. અત્યારે એમનો જ પડ્યો છે, 12 વેચવાનો જ છે. અને 12 ટિકટોક કન્ડિશન છે, ફૂલ. તો એ બધું આખું એની ડિટેલ બધી ઇન્સ્ટાગ્રામના પેજમાં હે, રૂપલ મોબાઈલ કરીને હે. જો એમાં લખેલું છે રૂપલ મોબાઈલમાં. અને પછી આપણી પાસે આવ્યો 12 Pro Max. આજે આવું છે આપણું. પેલો શરૂઆતનો મારો ફોન હતો ઓપ્પો A15 એમ કંઈક છે. આ કયું મોડલ છે એ મને બહુ નથી ખબર. પહેલો જ ફોન મારો આ હતો. ત્યાં એમાં એ ફોન હતો ને, ત્યાં વાંધો આવી ગયો હતો એમાં, મધરબોર્ડનો ને એવું બધું. અને માઇક એ હાલતું નહીં, અને કેમેરા ને એવું કાંઈ હાલતું નહીં, બધું હાવ ડેટા જ હતો, ખાલી એમને વાપરવા પૂરતો હતો. ત્યાં મેં એ ફોન વાપરો, મેં કેટલા 5 થી 6 મહિના વાપરો. પછી એ તો પૂરું થઈ ગયું. પછી આવ્યો આપણી પાસે વિવોનો Y12.
ઈ મેં વાપરો 2-3 મહિના વાપરો, ત્યાં પછી ઈ વેચાઈ ગયો એટલે એક સેમસંગ નો ફોન પડ્યો હતો આપણી દુકાને, પછી ઈ વાપરવા નાખ્યો. ઈ વાપરો, ઈ 2-3 મહિના વાપરો ત્યાં ઈ વેચાઈ ગયો. પછી 12 અત્યારે તો એ 12 એ કેટલા વર્ષ દિવસ થઈ ગયું વાપરું. 12 ને વાપરું એને વર્ષ દિવસ તો નહીં થયું હોય. એ 12 ને થયું 4-5 મહિના થઈ ગયા છે એ 12 ને. અને આ છે 12 Pro Max અને આ વાપરું છું 2-3 મહિના થયા છે ત્યાં વાપરું. તો આવું છે કંઈક આપણું. ને કાલનો બ્લોગ ન જોયો તો ફટાફટ જોઈ આવજો, મસ્તીનો વ્લોગ હે. એ ઓલાનો થોડોક વાંધો આવી ગયો તો એ વ્લોગ આખો હે એ બધું જો લિંક આપેલી જ છે આપણે યુટ્યુબમાં જોઈ આવજો ને. યુટ્યુબમાં તમે જોતા હોજો, એમાં કઈ લિંકની જરૂર ન હોય તો એમાં ફટાફટ જોઈ આવજો. યુટ્યુબમાં નાખેલો છે કાલનો વ્લોગ, તો ફટાફટ જોઈ આવો. અને